હું 5 વર્ષની હતી, મારી માતાનું અવસાન થયું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. મારા પતિને જુગારની લત હતી. તે શરૂઆતમાં અમને કોઈને જાણ નહોતી. મારા પતિની સાથે મારે અલગ પડવાનું થયું ત્યારે હું મારી બે દીકરીઓ આવ ખાલી હાથે ઘરમાંથી નીકળ્યા હતા. ना मिला माँ का प्यार और ना ही मिली शिक्षा, जिंदगी थी ऐसी कि जिसके हर मोड़ पर लिखी थी परीक्षा. Hello everyone and very warm welcome to all of you in the very first episode of the talk series Beyond the Fame with યશવી ઠક્કર. અને આજે આપણી સાથે જે ગેસ્ટ છે એમના વિશે હું કહું તો જ્યારે એમને એમના જીવનમાં પરીક્ષા એટલે શું એવી ખબર પણ નથી પડતી ને ત્યારથી જિંદગી એમની પરીક્ષા લેવાની શરૂ કરી છે અને ખૂબ જ સંઘર્ષમય એમનું જીવન રહ્યું છે. તો એમના જીવન વિશે વધારે માહિતી આપણે એમની પાસેથી જ મેળવીશું. તો આજે આપણી સાથે છે નીતાબેન અખાણી. નમસ્કાર નીતાબેન. નમસ્કાર. તો સૌ પ્રથમ તો તમે અમારા દર્શકોને તમારો પરિચય આપો. મારું નામ નીતાબેન છે. હું પાટણ જિલ્લાના હારીજમાં રહું છું અને મારે સંતાનમાં 2 દીકરીઓ છે. તે સાસરે છે. મારા પતિનું અવસાન થયું. આ તો તમે અત્યારની વાત કરી, પણ સૌ પ્રથમ તો અમે જાણવા માંગીશું કે બાળક તરીકે તમારું જીવન કેવું રહ્યું તમારું બાળપણ? બાળપણમાં તો મને બાળપણ કોને કહેવાય એ પણ ખબર નથી. હું 5-6 વર્ષની હતી ને મારા માતાનું અવસાન થઈ ગયું અને પછી એમના 12 દિવસ પૂરા થયા એટલે બધા સંબંધીઓ વડીલોએ મળી અને અમને 4 ભાઈ બહેનને બધા સંબંધીઓના ઘરે લઈ ગયા અને અમે ત્યાં રહી અને મોટા થયા. જેમ તમે કહ્યું કે તમે બધા અલગ અલગ સંબંધીઓને ત્યાં બધા ભાઈ બહેન મોટા થયા, તો એમાં તમે કોના ત્યાં મોટા થયા અને ત્યાં આગળનો જે તમારો અનુભવ હતો એ કેવો રહ્યો? હું મારી ફોઈના ત્યાં મોટી થઈ અને મારા ફઈબાએ મને બધી રીતે સાચવી, મને ઘરકામ શીખવાડ્યું અને 4 વર્ષ 5 વર્ષ હું એમના ત્યાં રહી. 5 વર્ષ પછી મને ઘરકામ બધું 50% ફાઈ ગયું એટલે મને મારા પપ્પા જોડે રહેવા મૂકી દીધી. તમે શિક્ષણ પ્રાપ્ત કર્યું? શિક્ષણ પ્રાપ્ત કરવામાં તો હું ફોઈના ઘરે રહી ત્યારે ત્યાં આગળ થોડો ટાઈમ સ્કૂલ ગઈ, પણ પછી મને કામ ફાઈ ગયું એટલે મારા પપ્પા જોડે ગઈ તો ત્યાં આગળ મારું એડમિશન કરાયું. એવી રીતે અલગ અલગ જગ્યાએ 4-5 સ્કૂલમાં મારું એડમિશન થયું, છતાં પણ મેં 4 ધોરણ પાસ કર્યું. એના પછી તમે શિક્ષણ નથી મેળવ્યું? ના, એના પછી તો 15મા વર્ષે મારા મેરેજ થઈ ગયા એટલે પછી કોઈ. તમને તમારા જીવનમાં જે તમે કીધું કે અભ્યાસ તમે ન પૂરો કરી શક્યા, પણ જેટલો પણ સમય તમે શાળામાં ગયા તો તમને આમ ભણવામાં રુચિ હતી? ભણવામાં રુચિ હતી, પણ અમને શિક્ષકો એમ જ કહેતા કે બેટા તું કામ કરીને આવી, ના કરીને આવી હોય તો તું ઘેર જઈને કરી આય. કારણ કે મારા પિતા ઉપર એમને બધાને આત્મીયતા હતી એટલે હેરાન થાય એટલે મને એમ કહે તું કામ કરી આય એટલે હું કામ કરવા જતી. બરાબર. પણ આજના આટલા ફાસ્ટ સમયમાં તમને આમ અભ્યાસના અભાવે કોઈ તકલીફ નથી પડતી? તકલીફ અમુક જગ્યાએ પડે, પણ છતાંય મને વાંચતા લખતા આવડે, મારું ગણિત સારું છે એટલે હું બધી રીતે ગણી લઉં એટલે મને ઓછી પડે તકલીફ. તો તમારા જીવનની બાળપણની એવી કોઈ ક્ષણો કે તમને ખૂબ ખુશી થઈ હોય અને એવી ક્ષણ પણ કે જે સમયે તમને ખૂબ દુઃખ થયું હોય? ખુશીની ક્ષણો તો ક્યારેક આવી હોય, બાકી દુઃખની ક્ષણો તો પલ પલ આવે મા વિનાના સંતાનને. કે મા વિના દરેક વસ્તુ અધૂરી જ લાગે. મા વિના જે માનો પ્રેમ હોય એ જગતમાં કોઈ પણ આપી ના શકે. તો તમારા માતાના અવસાન પછી તમારા પિતા જોડે તમારા કેવા સંબંધો રહ્યા અને એમનું તમારા જીવનમાં શું યોગદાન છે? મારા પિતાએ મારી માતાના ગયા પછી બીજા લગ્ન ના કર્યા અને મેં બધા જ ભાઈ બહેનને મા અને બાપનો બેનો ડબલ પ્રેમ આપી અને અમારો ઉછેર કર્યો અને અમને એવા સંસ્કાર આપ્યા કે અમે જીવનમાં ક્યાંય પણ દુઃખી ના થઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં અમે સ્વીકારીને આગળ વધીએ એવા સંસ્કાર મારા પિતાએ અમને આપ્યા. તો 15 વર્ષની ઉંમરે તમારા લગ્ન થયા અને એ પછીનું તમારું જીવન કેવું રહ્યું? લગ્ન જીવન લગ્ન કરી 15 વર્ષની ઉંમરે તો બહુ કાંઈ સમજણ પડતી નથી, પણ છતાંય ધીમે ધીમે બધાને અનુરૂપ થઈ, સેટ થઈ અને રહ્યા
અને 23 વર્ષની ઉંમર થઈ મારી ત્યારે મારી 2 દીકરીઓ પણ હતી. અને પછી ધીમે ધીમે મને ખબર પડી કે મારા પતિને જુગાર રમવાની આદત છે. પછી ઘણું સમજાયા, ઘણું કીધું, પણ એ કોઈ રીતે માને એમ નહોતા. તો આ બાબતની કોઈ વડીલોને તમે જાણ કરી? વડીલોમાં મેં મારા સસરા પક્ષમાં બધાને વાત કરી, મારા પિયરમાં એકાદ જણને વાત કરી, પણ એ કોઈનું માને એમ હતા નહીં. એટલે બધાએ મને એમ કીધું કે તું સહન કરીને તું બદલાઈ જાય, એમ કરીને હું રહી ત્યાં આગળ. પણ પછી એ કોઈ સંજોગોમાં એ સુધરે એમ નહોતા. ને મને અને મારી છોકરીઓને બહુ તકલીફ પડતી હતી. મારા ઘરમાંથી અવારનવાર કોઈ દાગીના વસ્તુ જતી રહે. તો તમે કહ્યું એમ કે તમારા પતિને જુગારની આદત હતી, તો એ આદતનો કેટલો ખોટો પ્રભાવ તમારા જીવન ઉપર રહ્યો? શરૂઆતમાં તો હું સમજાવતી ત્યારે તો એ બંધ નહોતા કરતા, પણ સાંભળતા હતા. ને પછી છેલ્લે હું એમને વધારે સમજાવવા લાગી તો એ મારા ઉપર ગુસ્સો કરે અને વધારે સ્વભાવ વધારે ખરાબ થતો ગયો. એટલે મેં મારા વડીલોને વાત કરી. એટલે પછી વડીલોએ મને એમ કીધું કે એ તો સુધરે એમ નથી અને તું બદલાઈ જાય, પણ હું કેટલો ટાઈમ સહન કરું. તો પછી અંતે આ બાબતનું કોઈ નિરાકરણ આવ્યું? નહીં, નિરાકરણ ના આવ્યું. ખૂબ હેરાન કરતા હતા, ઘરમાંથી વસ્તુઓ આડી અવડી જતી રહેતી હતી. એટલે કે ખૂબ સમજાયા બધાએ, અતિશય સમજાયા, પણ કોઈની વાત સાંભળવા તૈયાર હતા નહીં. અતિશય કંટાળતા ફરીને મેં બધા સંબંધીઓને વાત કરી કે હવે મારે શું રસ્તો લેવો, કારણ કે એ ઘરમાં કશું આપે નહીં, ઉપરથી ઘરની વસ્તુ લઈ જાય. એટલે પછી એ લોકોએ બધા એમ કીધું કે હવે તું અલગ થઈ જાય, મારે ઘર છોડવું નહોતું, ભણેલી ગણેલી બહુ નહોતી, મારે પિયરમાંય પણ મા બાપ નહોતા. પછી હું અહીંથી જઈ ક્યાં જાઉં, પણ છતાંય મારે ના છૂટકે મારી 2 દીકરીઓને લઈ અને મારે ઘર છોડવું પડ્યું. તો એ સમયમાં ઘર છોડીને અલગ થવું, એ પણ 2 દીકરીઓની સાથે, તો એ વખતે તમારી મનોદશા કેવી હતી? એક ક્ષણ માટે તો એવું થતું હતું કે જીવન ટૂંકાવી દઈએ 2 છોકરીઓ સહિત. પણ પછી એમ થયું કે આ જિંદગી સંઘર્ષ જ છે, તો થોડું સંઘર્ષ કરીને પગ ઉપર થશું અને કાલે છોકરી મોટી થઈ જશે અને બધું ભગવાન સારું કરશે એમ વિચારી અને ભગવાનનું નામ લઈને આગળ વધ્યા. આગળ તમે શું કર્યું પછી? આગળ પછી એક રૂમ ભાડાની લઈ અને મેં મારી 2 દીકરીઓને લઈ ને રહેવાનું સ્ટાર્ટ કર્યું. અને મારા ભાઈઓએ મને થોડી શરૂઆતમાં મદદ કરી અને ધીમે ધીમે મેં મારે પગ ઉપર ઊભું થવા, કોઈ ખાખરા કરવાના ચાલુ કર્યા, કોઈ પાપડ કરવાના ચાલુ કર્યા, કોઈ કાલાની સિઝનમાં કાલા ખોલ્યા, કોઈ રસોડા કરવા ગઈ. શરૂઆત મેં ત્યાંથી કરી. જેમ કહ્યું કે સંઘર્ષમય તમારી શરૂઆત રહી, તો કેટલો સપોર્ટ મળ્યો તમને સમાજનો અને કેટલો સપોર્ટ રહ્યો તમારી દીકરીઓનો? મારી દીકરીઓનો તો મને ફૂલમાં ફૂલ સપોર્ટ રહ્યો. અને સમાજમાં બધા 5 આંગળી તો કંઈ હરખી હોતી નથી. કોઈએ સપોર્ટે ખૂબ કર્યો, તો કદાચ કોઈએ વિરોધ પણ કર્યો હોય, પણ એ બધું આપણે ભૂલી જવાનું. સપોર્ટ કર્યો એનું બહુ નહીં ભૂલવાનું ક્યારેય. તો તમે કયા કયા કામ એ સમય દરમિયાન કર્યા, એ તમે થોડી વધારે માહિતી આપી શકો? મેં એ ટાઈમે શરૂઆતમાં પહેલાં ખાખરા કરવાના ચાલુ કર્યા, પછી પાપડ કરવાના ચાલુ કર્યા, ધીમે ધીમે અથાણા સુંદા ચાલુ કર્યા. પછી ધારો કે કોઈનો લગ્ન ગાળો હોય ને રસોડું હોય તો રસોડા કરવામાં હું જતી, પૂરી વણવામાં, શાક સમારવામાં, લોટ બાંધવામાં, એ બધા મારાથી જે બને એ કામ. મારી છોકરીઓ એ ટાઈમે ભણતી હતી એટલે એ ઘરના કામમાં સપોર્ટ કરે. અને બહાર હું ગમે ત્યાં કામે જઈએ, હું ઘરે હું ખાખરા કરું તો મારી છોકરીઓ મને કરાવે. ઘરમાં હું પાપડ કરતી હોય તો એ મને કરાવે. પણ હું બહાર મારી છોકરીઓ સ્કૂલ જાય પછી પાછળથી હું બહાર કોઈ કામે જાઉં તો એમાં હું 5-25 રૂપિયા કમાઈ આવતી હતી. આ સમયગાળા દરમિયાન તમને જીવનમાં ખૂબ જ તકલીફો પડી હશે, તો એ તકલીફો વિશે તમે કંઈ કહી શકો? તકલીફો વિશે તો કંઈ બોલવા જેવું નથી. તકલીફ તો પડવામાં કોઈ બાકી જ નથી રહ્યું, કારણ કે હું ભણેલી નથી, મારે પિયરમાં માં નથી, મારી પાસે કોઈ પણ જાતની સગવડ નથી કે મારા દુઃખની વાત કોઈ સાંભળે એવું પણ નહોતું. એટલે તકલીફની કોઈ સીમા જ નથી. પણ છતાંય ભગવાને મને શક્તિ આપી અને પ્રેરણા આપી તો હું ધીમે ધીમે તકલીફોની સામે લડતા આગળ વધી. આજકાલના સમયમાં આજકાલના જે બાળકો છે એ જીવનમાં સહેજ એમનું ધાર્યું પરિણામ ન આવે
કે જે ઈચ્છતા હોય એમને ના મળે તો એ તરત જ હારી જતા હોય છે. ઘણા કિસ્સા એવા બને છે કે જ્યાં બાળકો જીવન ટૂંકાવી દે છે. તો આજની પેઢીને તમે શું કહેવા માંગો છો? જીવન ટૂંકાવવું કે હારી જવું, નાસીપાસ થવું એ કોઈ મતલબ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે જીવનની સામે લડી અને ઝઝૂમીને આગળ વધવું એ જ જીવન છે. મારી પાસે તો 2 દીકરીઓની જવાબદારી હતી. હું ભણેલી નથી, મારે કોઈ એવો સપોર્ટ નહોતો, પણ હું એકલી લેડીઝ હતી. પગભર થઈ 2 દીકરીઓનું કર્યું. તોય મેં હારીને આપઘાત કર્યો કે કોઈ મારા જીવન ટૂંકાવાનું નથી કર્યું. તો અત્યારે આજકાલની જનરેશનને તો ભણતર છે, બધી રીતની સુખ સુવિધા છે, તો શું કામ જીવન ટૂંકાવવું પડે? અને વાત કરીએ તમારા હાલની પરિસ્થિતિની, તો હાલ તમે કઈ રીતે ગુજરાન ચલાવો છો? હાલ પણ હું ખાખરા બનાવું છું, અથાણા સુંદા બનાવું, દિવાળીએ નાસ્તા બનાવું, થોડા ઘણા ખર્ચ નીકળી જાય એમાં. જીવનમાં કોઈ વાતનો અફસોસ ખરો? અફસોસ તો થાય ક્યારેક, પણ હવે આપણે આપણું કર્મ છે, આગલા જન્મનું કોઈ એવું કર્મ છે, એનું ફળ આપણને મળ્યું ને આપણે ભોગવી લીધું, એને મેં સ્વીકારી લીધું. અને હવે તમે કહ્યું કે તમારી ઉંમર 62 વર્ષ છે હાલ, તો જીવનમાં હવે નિવૃત્ત થવાની ઈચ્છા ખરી કે હજી ભવિષ્યમાં ના, કંઈ કામ કરવાની ઈચ્છા છે? નિવૃત્ત તો આ શરીર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી નિવૃત્ત થવાની ગણતરી નથી, પણ ભગવાન જો ચાન્સ આપે તો હજુ કદાચ કોઈ સિટીમાં જઈને 5 જણ મારી જોડે રાખી અને આ બિઝનેસ શીખવાડું, તેમાં એમનું પણ કામ ગૃહ ઉદ્યોગ કરવા ઈચ્છો છો? છે. ઈચ્છા ખરી, બરાબર. ચાન્સ મળે તો. અને હાલ તમારા ઓર્ડર્સ કઈ રીતના હોય છે? હાલ મારે તો ઓર્ડર્સ તો ઘણા આવે છે. કોઈ બહારથી આવ્યું હોય ને મારા એકવાર ચાખ્યા હોય તો એ 10 કિલોનો ભેગો આપે, 5 કિલોનો ભેગો. એમ અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ, સુરત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બધી જગ્યાએ મારા ખાખરા જાય. ખાખરા મારા બધાને અતિશય પ્રિય છે અને લોકોની માંગ પણ બહુ છે, પણ હું એકલી પહોંચી વળતી નથી. મારાથી બની શકે એટલા હું બનાવીને આપું. તો એક ફાઇનલ મેસેજ તમે અમારે જે દર્શકો છે એમને આપવા માંગો તો શું આપશો? કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત રાખી અને ડટથી સામનો કરી અને આપણે પગભર ઊભું થવાનું. સંઘર્ષ તો જીવનમાં આવવાનો જ છે અને એના માટે કરી અને આપણે બેસી જવું એ વાત બરાબર નથી. ક્યારેક ખૂબ સંઘર્ષ કરવા છતાંય પણ ધાર્યું રિઝલ્ટ ના મળે તો પણ નાસીપાસ થવાનું નથી અને ભગવાન ઉપર ભરોસો રાખી, પોતાની જાત ઉપર ભરોસો રાખી કોઈ પણ કાર્ય કરવું પડે. કોઈ પણ કાર્ય કે કોઈ પણ કામ નાનું નથી. પોતાની જાત ઉપર ઊભું થવા માટે આપણી જે હુનર હોય એ પ્રમાણે આપણે ચોક્કસથી ઊભું થવા માટે પ્રયત્ન કરવો પડે.